વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 9 રીડ 1 હેડેક માથાનો દુખાવો અથવા તો સિરદર્દ પાર્ટ 2 વિશે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરવાનો છે. અહીંયા કોમ્પ્રિહેન્શન આપેલું છે કે આઈ થિંક આઈ શુડ ડેશ 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 ઇન ઇટ્સ મીન્સ. વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 95 પર આપણે પાર્ટ 1 માં છેલ્લે જોઈ ગયા તે પ્રમાણે indisposition could be used only at a particular level, not by all and sundry. A schoolboy who says, as I am indisposed, I want to be left off, will have his ear twisted for his precociousness. આટલા સુધી વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે અસ્વસ્થતાનો કે ઉલ્લેખ એક ચોક્કસ કક્ષાએ અથવા તો ધોરણે થવો જોઈએ. બધા માણસો ગમે તે જગ્યાએ કરે તે એમ કે યોગ્ય નથી. શાળાનો એક વિદ્યાર્થી કહે છે અથવા તો જણાવે છે કે હું એમ કે અસ્વસ્થ છું, એટલે મને એમ કે રજા આપો. તેની એમ કે આ હરકત માટે તેના કાન એમ કે આંબળવા જોઈએ નહીં. તેટલા સુધી આપણે પાર્ટ 1 ની અંદર જોયું હતું. હવે પાર્ટ 2 માં આઈ થિંક આઈ શુડ શોક મેનકાઇન્ડ ઇફ આઈ સડનલી સેડ there is no such thing as headache or indisposition. શોક એટલે આઘાત, મેનકાઇન્ડ એટલે માનવજાત, સડનલી એટલે અચાનક. Suddenly નો સિમિલર વર્ડ થશે promptly, immediately. મને લાગે છે કે જો હું એમ કે કાંઈ કહું કે અથવા તો કહીશ કે માથાનો દુખાવો અથવા તો સિરદર્દ કે અસ્વસ્થતા જેવી કોઈ બાબત છે જ નહીં. It is all just an excuse, an elegant falsehood. Falsehood એટલે કે જૂઠ. For have I not seen dozens of headache cases walking or driving about gaily, to be seen everywhere except where they ought to be in the particular hour. Gaily એટલે કે આનંદિત અથવા તો પ્રફુલ્લ. એવરીવેર એટલે દરેક જગ્યાએ. પર્ટિક્યુલર એટલે ચોક્કસ. તો કદાચ એમ કે કે સમગ્ર માનવજાતને એમ કે આઘાત લાગે તે એમ કે એક માત્ર એમ કે બહાનું હોઈ શકે. એક સોહામણું જૂઠાણું છે એમ કે આવે એમ કે 12 નંગ ડઝન એટલે કે અહીંયા ડઝન એક જ લઈ લઈશું વિદ્યાર્થી મિત્રો. માથાના દુખાવા આવવાને એમ કે તેમને જે ચોક્કસ સમયે જ્યાં હોવું જોઈએ તે સિવાય કે બીજે આનંદથી અથવા તો પ્રફુલ્લ ચાલતા એમ કે ગાડી ચલાવતા એમ કે જોયા છે. The world is not yet ripe for such outspokenness. અને આવું એમ કે આખું એમ કે બોલવા માટે વિશ્વ એમ કે હજુ એમ કે પરિપક્વ બન્યો નથી. A man cannot say, I am not attending the meeting today since I don't feel like it. મેન એટલે માણસ, ટુ અટેન્ડ એટલે હાજરી આપવી, મીટિંગ એટલે સભા. કે છે કે માણસ એવું એમ કે કહી શકતો નથી કે મને એમ કે યોગ્ય લાગતું નથી, તેથી એમ કે હું આ એમ કે સભામાં હાજરી આપતો નથી. A clerk who writes to his master. માસ્ટર એટલે માલિક, ક્લાર્ક એટલે અહીંયા વિદ્યાર્થી ક્લાર્ક જ લઈ લઈશું. એક ક્લાર્ક એમ કે એના માલિકને જો આવી નોંધ મૂકે લખે છે I am not attending the office today because
I am not inclined to look at any paper today will lose his job, whereas as he quite at liberty to say that he is down with headache. Quite એટલે તદ્દન, whereas એટલે કે જ્યારે, એટલે કે મને આજે એમ કહે છે કે પેપર જોવાનો એમ કે મિજાજ નથી, તેથી હું એમ કહે છે કે કાર્યાલય એમ કહે છે કે આવતો નથી, તો તેની એમ કહે છે કે નોકરી જાય છે. જ્યારે તે એમ કહે છે કે માથાનો દુખાવાને અથવા તો સિરદર્દને કારણે આવતો નથી, એમ કહેવાય કે છે સ્વતંત્ર છે. Headache is essential for maintaining human relationship in working order. Essential એટલે કે આવશ્યક, મેન્ટેનિંગ એટલે જાળવવું, હ્યુમન એટલે કે મનુષ્ય, રિલેશનશિપ એટલે કે સંબંધ. માથાનો દુખાવો અથવા તો કોઈ સિરદર્દ એ માનવ સંબંધો કાર્યશીલ રહે તે જાળવવા માટે ખૂબ જ એમ કહે છે કે જરૂરી છે. We cannot do without it either at home or in public. Without એટલે વિના. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આઈધર ઓર આપેલું છે, તો આઈધર ઓર એટલે કે બે બાબતોમાંથી એક બાબતનો સ્વીકાર કરવાનો હોય ત્યારે આઈધર ઓરનો ઉપયોગ કરવામાં આવે છે, જે હકારનો ભાવ સૂચવે છે. જ્યારે નાઈધર નોર એ નકારનો ભાવ સૂચવે છે, બેમાંથી કોઈ પણ બાબત નહીં. કે આપણે એમ કહે છે કે એના સિવાય ઘરમાં કેમ કે જાહેરમાં ચલાવી શકીએ છીએ, એટલે કે ચલાવી શકીએ નહીં, બેમાંથી એક પણ નહીં. In any normal household one can see a variety of headaches containing of a variety of uncomfortable situation. હવે કહે છે કે નોર્મલ હાઉસહોલ્ડ એટલે કે અસાધારણ ઘરગથ્થુ એમ કહે છે કે બાબતો, વેરાયટી એટલે વિવિધ, હેડેક એટલે માથાનો દુખાવો, કન્ટેન ઓફ એટલે કે ઢાંકવું, અનકમ્ફર્ટેબલ એટલે કે બેચેન, સિચ્યુએશન એટલે કે સંજોગો અથવા તો પરિસ્થિતિ. સામાન્ય ઘરમાં એમ કહે છે કે જુદી જુદી અગવડભરી કે પરિસ્થિતિ પર પડદો પાડતા અનેક પ્રકારના કે માથાના દુખાવા જોવા મળી શકે છે. The mother-in-law who forfeits her food on the plea of a splitting head is clearly not on the best of terms, at least for that day with the daughter-in-law or son. Mother-in-law એટલે કે સાસુ, એનું જેન્ડરમાં બદલીએ તો father-in-law થાય. Forfeit એટલે કે ત્યાગ કરવું, ક્લિયરલી એટલે કે સ્પષ્ટપણે, પ્લી એટલે કે કસૂર માટેનું એટલે કે કોઈ ભૂલ થઈ હોય ને એના માટેનું કે બહાનું, એટલીસ્ટ એટલે કે અંતે કહે છે કે હવે શું કહે છે કે ભયંકર કે માથાના દુખાવાનું જો કારણ આગળ ધરીએ તો કહે છે કે સાસુમાં કે જમવાનું છોડી દે એ કમસે કમ એમ કહે છે કે એક દિવસ પૂરતું એમના પુત્ર કે પુત્ર વધુ માટે એમ કે યોગ્ય ન ગણાય. The son who pleads headache may want to keep away not only his friends and officers, but would like his wife not to press him too much to fulfill his promise to take her out. The little man who pleads headache has definitely skipped his homework and would like the tutor to be sent away. Please એટલે કે અહીંયા આગળ ધરવું, ટુ કીપ અવે એટલે કે દૂર જવું, ટુ મચ એટલે વધુ પડતું, ફૂલફિલ એટલે પૂરું કરવું, ટેક આઉટ બહાર લઈ જવું, ડેફિનેટલી એટલે ચોક્કસપણે, સ્કીપ એટલે છોડી દેવું. તો અહીંયા કે છે પુત્ર કે જે એમ કે માથાના દુખાવાને અથવા તો સિરદર્દના દુખાવાને બહારનું કાઢે છે તે માત્ર એમ કહે છે કે તેના મિત્રો અને તેના કે જે અધિકારીઓ કે ટાળવા જ નહીં,
પરંતુ એમ કે જે આપેલું જે વચન જે છે એ પૂરું કરવા તેની કે પત્નીને બહાર લઈ જવા માટે કે દબાણ ન કરે તેમ ઈચ્છે છે. As I have already said, હવે આગળ તે પ્રમાણે કહ્યું તે પ્રમાણે કે બાળક જેમ કે માથાના દુખાવાનું બહાનું આગળ ધરે છે તેને કે જરૂરથી હોમવર્ક કામ કે પૂરું ટાળી છે અને ઈચ્છે છે કે તેના શિક્ષક As I have already said, it will not do at all to be bluntly truthful on all occasions. The sign of cultured existence is not to pray too deeply but accept certain words at their faces value and expressed by the speaker. પ્રાય એટલે કે અન્યના દોષ શોધવા એમ કે ઓકેઝન એટલે બનાવો પ્રસંગો, બ્લ્યુન્ટી એટલે કે તોછડાઈથી, ટ્રુથફુલ એટલે કે સત્ય. હવે અહીંયા અને આગળ જે જોયું તે પ્રમાણે કે બાળક જેમ કે માથાના દુખાવાનું બહાનું આગળ ધરે છે અને તેને કે જરૂરથી ગૃહકાર્ય કરવાનું ટાળી છે અને ઈચ્છે છે કે તેના શિક્ષક જે છે ભણાવે છે કે ચાલી જાય. મેં અગાઉ કહ્યું તે પ્રમાણે કે દરેક પ્રસંગે કે સાચું બોલી દેવાનું નથી. સભ્ય જીવનશૈલીની કે નિશાની છે એ બહુ ઊંડાણપૂર્વક પૂછપરછ કરવી નહીં, પરંતુ કે સ્પીકર એટલે કે ભાષક જે દ્વારા અભિવ્યક્ત થયેલા કેટલાક શબ્દો કે યથાર્થ રીતે કે સ્વીકારી લેવા જોઈએ. Headache has become such a confirmed habit that a huge trade has developed in providing a cure for it. Confirm એટલે કે સુધાર, huge trade એટલે કે મોટો વેપાર, to develop એટલે વિકસાવવું અથવા વિકસિત કરવું, cure એટલે ઇલાજ, provide એટલે પૂરું પાડવું અથવા તો અહીંયા પ્રોવાઇડિંગ લખેલું છે એટલે કે સાબિત કરવું. એટલે કે માથાનો દુખાવો એટલી હદે કે માણસોને કે સ્વભાવો સાથે કે જડ કરીને બેસી ગયો છે કે જેને કે ઇલાજની કે સાબિતી રૂપે એક મોટો એમ કે વ્યાપાર એમ કે વિકસ્યો છે. સમ પીપલ ફીલ લોસ્ટ unless they carry a tube of some headache remedy in their pockets all the time, and opticians give glasses guaranteed to relieve headache. કેરી એટલે લઈ જવું, રેમેડી એટલે કે ઇલાજ અથવા ઉપાય, ઓપ્ટિશિયન એટલે કે ચશ્મા બનાવનાર, રિલીવ એટલે કે હલકું કરવું કે છે. કેટલાક માણસો કે છે તો જ્યાં સુધી એમ કે માથાના દુખાવાની એમ કે દવા પૂરા સમય સુધી કે પોતાના ખિસ્સામાં જ હોય ત્યાં સુધી જાણે કે પોતે જે જાણે કે અસ્તિત્વ ધરાવતા નથી એવું એમ કે અનુભવે છે. એને કે ચશ્મા બનાવવાવાળાને તેમજ ચશ્મા એમ કે બનાવી આપી માથાના જે અથવા તો શરીર દર્દના એમ કે દુખાવામાંથી છુટ્ટી એમ કે અપાવવા કે ખાતરી આપે છે. These are instances to show that mankind easily begins to believe in its myths. Believe એટલે કે માનવું અને myths એટલે કે દંતકથાઓ. easily એટલે સહેલાઈથી. હવે શું કહે છે કે આ ઉદાહરણો બતાવે છે કે માનવ જાત કે બહુ જ સરળતાથી કાલ્પનિક વાતોમાં કે વિશ્વાસ રાખતી બની જાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા યુનિટ 9 રીડ 1 હેડેક માથાનો દુખાવો અથવા શિર દર્દ પાર્ટ 2 પૂર્ણ કરવામાં આવે છે. અહીંયા કોમ્પ્રિહેન્શન ના પ્રશ્નનો જવાબ આપે છે કે વોટ ઇઝ એક્યુઝ ફોર એન ઓથર. ઓથરની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો રાઇટર પણ આવી શકે. હેડેક ઓર ઇનડિસ્પોઝિશન ઇઝ એન એક્યુઝ ફોર એન ઓથર અથવા તો અહીંયા તમે રાઇટર પણ લખી શકાય. જે પ્રમાણે પ્રશ્ન પૂછાયો હોય તે પ્રમાણે તમે ઓથર અથવા તો રાઇટર લખી શકો. સેકન્ડ, what should a clerk clear to his boss? A clerk should clear to his boss that he cannot attend his office just because he is down with headache. Third, what is wrong notion about headache according to the writer? Writer અથવા તો author બંનેમાંથી જે આવ્યું તે પ્રમાણે
according to the writer અથવા તો જે author લખવાનો, there is no such thing as headache or indisposition, it is just an accused and elegant falsehood. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા યુનિટ 9 રીડ 1 હેડ 1 પૂર્ણ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો કોમ્પ્રિહેન્શન પ્રશ્નોના જવાબ શોર્ટ નોટ તમારી નોટબુકમાં લખજો. બીજું કે ટેક્સ્ટ બુકમાં આપેલી જે એક્સરસાઇઝ છે એ પણ કરી દેજો. શોર્ટ નોટ અવશ્ય તૈયાર કરજો.